અમારા ભાઈનો છોકરો રમેશભાઈને જોયો તો એની બહુ હા હા કસરતની જોબ કસરત ને એમ 2 મહિને આવ્યા. અને રમેશભાઈની બધા ઉભા હોય યારે તો કેવા દેખાય અમારે ભાઈના વહુ તો હાવ નીચા દેખાય વહુ તો થોડીક કંઈક દેખાય. કાલે ફોન હતો એટલે મેં કીધું 6 વાગે ન પકડાય મેં કીધું વાઈફાઈ મેં કીધું ઘરે હોય ને તો જ પકડાય એટલે 6 વાગે આમાં જોયું મિસ કોલ પછી કર્યો સાંજે ફોન મેં કીધું કંઈ કામ હતું કેમ છે મેં કીધું સારું છે મહિનો થવા આવ્યો ઓપરેશન કરાવી પછી સફેદ એનો પેન્ટ એક રહી ગયું. હવે પેન્ટ પાછો કોઈક અહીંયા મહેમાનો જાજા અવળ હવળ થયા ને એનું પેન્ટ ઓલો લઈ ગયો બીજા મહેમાન. હવે પાછું બીજાનું લેંઘો હું પહેરું નહીં પછી તમે જવા દઈ ઓલા દાનવાળાને હું ક્યાં હાંસવી રાખું એટલે ફોન આવ્યો એમ કે એ પડ્યો હોય ને તો આ આવતી હોય તેની હારે મોકલી દે. જરૂર વગરના પૈસા ખોટા વાપરે ને એ અમારે બે હોવે એમ છે શિક્ષક વાર્તા પૂરી થઈ ગઈ. હવે લગ્ન કરવાના અહીંયા થાય તો લોચો પડે. અહીં કઈ અમરેલીમાં જ મકાન છે નહીં. એ પાછા કાંકરિયા કે ગોઠવે ને કે ઓલા ભાઈ કાંકરિયા ગોઠવે પણ ઓલા કાંકરિયા ગોઠવી દે એવા હતા ને એ ભાઈ નથી. એ નથી એમ ને એ નથી એ વિદેશ જતા રહ્યા છે. એને ત્યાં ગ્રીન કાર્ડમાં છોકરી છે ને એટલે હવે ગ્રીન કાર્ડની તૈયારી છે એટલે ત્યાં રોકાઈ ગયા હવે પછી પરમેનન્ટ. છોકરો ત્યાં ભણીને તૈયાર થઈ ગયો નોકરી હોતો અને છોકરી હતી ગ્રીન કાર્ડમાં એક ઓસ્ટ્રેલિયા છે એની ત્યાં અમેરિકા. આ રમેશભાઈ છોકરો એ નોકરી કરે કે એ તો કોમ્પ્યુટરમાં નોકરી કરે સુનિલભાઈ સ્ટોરમાં જાય કે ન જાય સ્ટોરમાં કામ એટલે તોય શનિ રવિને જાય ને જાય ને તો આવે. અફડાવતો હોય એટલે કાળિયાને ધોળિયાને હા હા એમ હોશિયાર છે. બે છોકરા એક જ એક જ છે ને. એક છે. બેબલીને તો 8-10 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા ને કાકી. મળીને કરજો ને હા. એ જમાઈને સારું જ છે. એ અમેરિકા અરે એને તો બોટલ કરી જ હોતો ને લિકરનો સ્ટોર છે ને દારૂનો હા 4 દુકાન થાય એવો. એમ હા પાછો એ તો માણસો રાખીને અને બીજી મોટલ કરી છે. મોટલ તો ગેસ્ટ હાઉસ જેવું એમાંય માણસો બહુ બધા. એ તો જબરું આગળ હોય છે. મકાન સસ્તા મળી ગયું. મકાન લઈ લીધું 6-6.5 લાખનું મળી ગયું. બહુ સરસ એકદમ સ્વતંત્ર બંગલો. સુનિલભાઈ ત્યાં એવડો બંગલો હોય 2 મિલિયન નો થાય 20 લાખનો. એમ હા તો ખુલ્લી જગ્યામાં છે એમ ચારે બાજુ ખુલ્લું. સારું એ પેલા મધુકર્ષણ ને નહોતા 2 બંગલા હા હા એવું ઈ બંગલા પાડીને બહુ કર્યા ઘડીક પાડે પાછો બનાવે પાડે ક્યાં આગળ ઈડિયા ક્વોલિટી વાળા પાછો પાડ્યો એ ખબર નથી ઈ પાડ્યો હતો નકર કેવો બંગલો હતો એ પાડી નાખ્યો હતો પણ કારણ કે એનો એક છોકરો તો હું આપઘાત કરીને મર્યો એવું કંઈક છે ને કલ્યાણ દાઢીના છોકરાને છે. હા ખોવાઈ ગયા બધા હે ખોવાઈ ગયા કોણ ખબર આ બધા દાઢી બધા પણ છોકરા પછી આવો પૈસો આવ્યો હોય ને એટલે આવું બધું ફોર્મ જાય બધા. મેં તારા બાપુજીને છે ને ચેતાવી દીધા હતા એ બધા વ્યાજવા પૈસા બંધ કરી દો. કીધું હશે ને ક્યારેક આપણી પાસે હરખો પૈસો આવે તો વાંધો નહીં પણ હરખો ન આવ્યો હોય ને તો આપણું હોય જાય કુદરતી. તાર પપ્પા પછી બ્રેક લાગી ગયો પેલું અને પછી તારા પેલું થયું ને પછી તેને એકદમ બધું સમજાઈ ગયું. નીતિનો પૈસો આપણને છે ને ટકી રહે
તું આ 100 રૂપિયાનું વેચ અને 20 રૂપિયા 10 રૂપિયા મળ્યા બરોબર, હાલો 10 રૂપિયા મળ્યા આપણને. એ છે ને આપણે લેખે જાય મહેનતમાં, પણ આપણે ડબલ કરી નાખ્યા હોય હોના 200 બસો લઈ નહીં ને ત્યાં. આવી જાય એવો હોના 200. એવા ગ્રાહકે એવા નથી ડાયા. એટલે આ બધું કોનું ક્યાં કિસ્મત કામ કરતું હોય. આપણે સામેનું મકાન છે 3 વર્ષ પહેલા એ આપણને 18 માં દેવા તૈયાર હતો. તારી સામેનું ઈ તો તમે વેચ્યું. અહીં આપણે 4 માં વેચ્યું હતું, બરાબર? હા. 4 માં વેચ્યું હતું. એ પોણા 4 નહોતા આવ્યા, પોણા 4 હતા. ના એવા 28 આવ્યા. કેટલા? 28 લાખ આવ્યા. વિચાર તારા કરો. પપ્પાએ રહેવા દીધું તો એટલે આ બધી એવું. બોલો કોણ ગયું? કોણ? એ તો ઉપર મશીન વાળો. લઈને ચશ્મા વાળો. એ મશીન વાળો ઉપર મશીન. હિતેશભાઈ જેવો. ના ના, ઈ ક્યાંથી હોય અત્યારે? પછી એને 28 આવ્યા. 28, હા. આવી ગયો. એને 30 સુધી 30 લેવા હતા. 4 માંથી એને 28 આવ્યા. હારા જ કહેવાય, હાથ ગણાય ત્યાં. ક્યાં તો કરો. તાર પપ્પાએ એટલું પડ્યું રહેવા દીધું હોત તો સારું હતું. નહીં, આને બહુ આવતા જોવા વાળા, પણ બધા કે કપાળમાં છે, કપાળમાં છે. તારા પપ્પાને મેં એક વખત એવું સમજાવ્યું હતું કે આ બધા આવા પૈસા વ્યાજે દો છો એની કરતા છે ને આવું આયુ જેવો બંગલો એક રાખી લો ને તો એ પૈસા જેથી મૂડી વધશે એટલે તમારે કલ્પના બારી વધશે. અત્યારે 1.5 કરોડ 2 કરોડ ઉપરના મકાન છે આયુષ એકમાં, તો એ 15 લાખમાં મળતા હતા. એટલે એ પૈસા આપણને કોઈ ટકી રહે કે આપણે આમ ઉખેડીને કોઈ લઈ નહોતો જવાનો બંગલો. સમજાઈ ગયું? અને આ બધા તો કેવો હોય, ઈ કમાય તો આપણને આપે. વ્યાજ નહીં હોય, બિલ્ડરો બધા હોય, નકર એને સ્ટોપ થઈ જાય તો. આમે લીધું એ મકાન રહેવા દેવાની જરૂર હતી. 2 તો દીકરા હતા જ, 2 ભાઈઓ તો હતા જ. તમે તો એને એમ કે એટલો પૈસો ને એટલો નફો મળ્યો લાઈન વેચી. મેં તારે હિંમત કુવાને ફોન કર્યો હતો ક્યારે? હમણાં? કાલે. કાલે? હા. એટલે કે છે ને હજી રહેવા નથી ગયા. અત્યારે એવો? સામાન હારી ગયું, સામાન આપતા. સામાન લઈ જાય થોડો. એટલે ઈ પણ ન્યા કાલ ન્યા જ જતા હશે. ગયા ને અહીંયાથી? એક લેટ જ ગયા હોય. ગોઠવતા હોય. થોડો લઈ જાય.